કેમ છો મિત્રો? મજામાં તો આપ સૌ મિત્રો મજામાં તો છો અને હું પણ મિત્રો મજામાં છું. અને આજે આપણે પશુપાલક ભાઈ માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવ્યા છીએ. એટલા માટે આપણે જો યુટ્યુબ ચેનલની અંદર મિત્રો નવા આવી જાઓ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા લાઈક કરી દેજો, જેનાથી આપણા પશુપાલક ભાઈઓને આવી મિત્રો માહિતી મળે કરે. આજનો ટોપિક આપણે ઘણા એવા દેશી ટોપિક મિત્રો લાવ્યા રહ્યા છે અને જે આપણે એવા ટોપિક લાવતા રહીશું. તો એ ટોપિક એટલા માટે લઈને આવ્યા છે કે જે તમારું કોઈ પ્રકારનું દુધાળું માલ હોય મિત્રો, ગાભણું પશુ હોય, નાની પાડી હોય છે, વાસળું હોય છે અને વ્યવસ્થિત રીતે મિત્રો એની પાચન શક્તિ નબળી પડી જતી હોય તો ઘણી શું એની તકલીફના કારણે માલની પાચન શક્તિ નબળી પડતી હોય એને લગતી મિત્રો આપણે આજનો દેશી ટોપિક લઈને આવ્યા છે. તમે ઘણી વસ્તુ મિત્રો ખાણ સારું ખવડાવતા હોય છો, સારું એવી મિત્રો લીલું છે, ઉકલ છે, સારી ક્વોલિટીનું મિત્રો બેસ્ટ વસ્તુ દેતા હોય પણ તમારા માલની અંદર મિત્રો દૂધની ક્વોલિટી એવી ને એવી રહેતી હોય તો એની માટે ઘણા ખેડૂત ભાઈનો પ્રશ્ન છે કે ભાઈ અમે સારી વસ્તુ અત્યારે ગોળ છે, તેલ સારવી ઘણી વસ્તુ ઉપયોગ કર્યું તોય મારું માલ મિત્રો દૂધ નથી કરતું. તો એનું શું કારણ હોય છે? તો મિત્રો એનું મેઇન કારણ હોય છે તો શું છે કે એવી માહિતી જાણવા માટે મિત્રો શું છે કે તમારે વિડીયોને એન્ડિંગ લગીન બનાવી રહેવું પડશે. જો વિડીયોના એન્ડિંગ લગીન બનાવી રહેશો ને તો તમને માહિતી જબરજસ્ત રીતે મિત્રો ફાયદાકારક છે. એટલા માટે વિડીયોના એન્ડિંગ લગીન બનાવી રહેજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને તે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી તમને આવી દેશી માહિતી મળ્યા કરે. અને સુપર મિલ્ક ચેનલને મિત્રો આજે આપણે 1600 સબસ્ક્રાઇબર ઉપર થઈ ગયા. શરૂઆત કરી હતી 1 સબસ્ક્રાઇબરથી શરૂઆત કરી હતી અને જોરદાર રીતે મિત્રો એને આપણે સપોર્ટ મળ્યો છે. તો હવે બસ આપનો સાથ અને સહકાર આપ્યા કરો, જેનાથી આપણે આવા નવા મિત્રો વિડીયો આપણા સુધી લાવતા રહીશું. અને બસ થોડોક ટાઈમની જરૂર છે મિત્રો, તો બસ વિડીયોને પૂરો જોજો, જેનાથી તમને મારી દેશી માહિતી મિત્રો આપણા સુધી મળતી રહે. તો જલ્દી કરી દઈશું મિત્રો આપણે વિડીયોને શરૂઆત, કારણ કે ઘણા લોકો મિત્રો પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ અમે તો સારું લીલું ટાઈમે નિરતા હોય છે, ઉક્કલ એટલું ખવડાવી છે, સારી ક્વોલિટીનું મિત્રો ખાણ ખવડાવી છે, ટાઈમે એને વ્યવસ્થિત રીતે એની સારવાર કરી છે તોય મારું માલ મિત્રો દૂધ નથી કરતું. તો એનું મેન કારણ છે કે જ્યારે આપણું માલને તમે સારી ક્વોલિટીનું વસ્તુ દીધા બાદ માલની જો જ્યાં સુધી પાચન શક્તિ મિત્રો નબળી હોય ત્યાં સુધી કોઈ પ્રકારનું માલને દૂધમાં કે કંઈ ફેટમાં કે કોઈ માલ આપણું વ્યવસ્થિત નિરાવ કાંઈ વસ્તુ ખાશે નહીં. એને લગતી મિત્રો આજે આપણે દેશી ટોપિક છે. તો મિત્રો શું છે કે આજે વિડીયો છે ને એન્ડિંગ લગીન બનાવી રહેવા માટેનું છે. એટલે મિત્રો શું છે કે વિડીયોના એન્ડિંગ લગીન બનાવીશું. એ જે ફક્ત મિનિમમ આપણો નુસ્ખો છે ફક્ત 20 થી 30 રૂપિયાનો નુસ્ખો છે. જો 20 થી 30 રૂપિયાનો ફક્ત ખર્ચો લાગશે, જે તમારા માલની અંદર જોરદાર રીતે મિત્રો દૂધની અંદર પણ વ્યવસ્થિત રીતે રિઝલ્ટ મળશે. જે દૂધ અચાનક ઘટી ગયું છે, તમારી વહેણેલું માલ હોય, ગાય હોય, ભેંસ હોય એની અંદર, તો મિત્રો જોરદાર રીતે એનો ફાયદો થશે. કારણ કે એટલા માટે વિડીયોને મિત્રો શરૂઆત કરી દઈશું. તો તમારે મીઠા છોડ આવે છે મિત્રો, તેને 2 દિવસે અથવા 3 દિવસ લગીને એને ખવડાવવાનું છે. 3 દિવસે ને 3 દિવસ લગીને મિત્રો મીઠા સોડાનો ઉપયોગ કરવાનો છે. મીઠા સોડા છે ને તે મિત્રો બહુ વધારે પડતો એનો ઉપયોગ નથી કરવાનો. મીઠા સોડા તે છે થોડોક માલને આડઅસર કરી શકે એવી ગુંજાઈશ હોય, પણ બને ત્યાં લગીને એને મિત્રો 3 દિવસ લગીને જો તમે એને સવારે અથવા સાંજના ટાઈમની અંદર 50 થી 100 ગ્રામનો જો તમે એને મીઠા સોડાને ખાંડની અંદર વ્યવસ્થિત રીતે મિત્રો ઉપયોગ કરશો તો જોરદાર રીતે એનો દૂધની અંદર અને મિત્રો ફેટની અંદર ફાયદો છે. સાથે સાથે મિત્રો શું છે કે 200 ગ્રામ જેટલું મીઠું આવે છે, તે મીઠું વ્યવસ્થિત રીતે મિત્રો નાખી દેવાનું હોય છે. અને આપણા ઘણા કસ્ટમરને હું ઘણી વાર કહેતો હોઉં છું કે મીઠુંનો થોડોક ઉપયોગ કરો, જેનાથી માલને મિત્રો તરસ લાગશે, જેનાથી માલ આપણું પાણી વધારે પીશે, તેનાથી માલની દૂધની ક્વોલિટી મિત્રો વધી જશે. અને સાથે સાથે મિત્રો આપણે 100 થી 200 ગ્રામ જેટલું મિત્રો કેલ્શિયમનો ઉપયોગ કરવાનો છે. આ 3 વસ્તુ તમારે જો રેગ્યુલર ઉપયોગ કરશો તો તમારા માલની અંદર મિત્રો દૂધની અંદર કોઈ રહે પણ મિત્રો ઘટાડો નહીં આવે. એટલે મિત્રો કે સારી ક્વોલિટીનું કેલ્શિયમ મિત્રો ઉપયોગ કરવું અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે મિત્રો. આપણું મેંગો ફ્લેવરની અંદર જોરદાર મિત્રો શું છે કે એનું રિઝલ્ટ મળે છે. તો ઘણા લોકો આપણે અત્યારે હાલની અંદર બુકિંગ ચાલુ છે મિત્રો, તો જલ્દી મિત્રો શું છે કે બુકિંગ કરી લેજો, જેનાથી આપણને આ પશુપાલકને દૂધની અંદર મિત્રો ફાયદો થાય. મીઠા સોડા તે 3 દિવસ લગીને મિત્રો 3 દિવસ પછી 2 દિવસે એને ઉપયોગ કરવાનો છે મીઠા સોડાનો. સાથે સાથે ખાંડની અંદર મિત્રો મીઠું તો નાખવાનું છે અને 200 થી 250 ગ્રામ જેટલું મિત્રો કેલ્શિયમ ઉપયોગ કરવાનો છે, જેનાથી માલની દૂધની ક્વોલિટી ઘટી ન જાય. એટલા માટે શું છે કે આ દેશી ટોપિક મિત્રો આપણા સુધી લાવતા રહીશું અને હજી આવા નવા વિડીયો મિત્રો આપણા સુધી લાવતા રહીશું. તો શું છે કે ચેનલને તે મિત્રો જો નવા આવી જાવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આજનો ટોપિક આપણે અહીંયા સુધી રાખશું. મળશું જે આપણે નવા ટોપિકની સાથે. તો જય જવાન અને જય કિસાનના સાથે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી. મળીએ આપણે નવા ટોપિકની અંદર.